બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠામાં વ્યાપકપણે ચાલી રહેલા એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂના વેચાણ મુદ્દે કડક રવૈયો અપનાવ્યો છે. તેમણે આજે ટ્વીટ કરીને આ મુદ્દે સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ તેમના ટ્વીટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂનો રાફડો ફાટ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે વિદેશી દારૂનો ધંધો જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાના આવાસથી માત્ર 2 કિલોમીટરના અંતરે ધમધમે છે, છતાં તંત્ર આંખ મૂકી બેઠું છે. તેઓએ જાહેર ચીમકી ઉચ્ચારી છે કે જો નજીકના સમયમાં જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂના વેચાણ પર કડક પ્રતિબંધ અને કાર્યવાહી શરૂઆત નહીં થાય તો તેઓ ખુદ જનતા રેડ કરશે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ મતદાર ક્ષેત્રોમાં કાયદાની સંસ્થા વગરના માહોલ સર્જાયો છે. પોલીસ અને પ્રશાસનો જો મૌન રહીને આ તમામને આશ્રય આપે તો જનતાને પોતે જ લડવું પડશે. તેમના ટ્વીટ બાદ બનાસકાંઠાના રાજકીય અને પ્રશાસનિક વલયમાં ભારે ચર્ચા છડી ગઈ છે. અનેક નાગરિકો પણ સોશિયલ મીડિયામાં મેવાણીના નિવેદનને સમર્થન આપ્યું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ વડા અને તંત્ર આ ગંભીર આક્ષેપો પછી શું કાર્યવાહી કરે છે અથવા તો ધારાસભ્ય મેવાણી પોતાની ચીમકી મુજબ જનતા રેડના માર્ગે આગળ વધે છે કે નહીં, જે જોવું રહ્યું. દારૂ મુદ્દે આપના ટ્વીટ અને આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત, શું આખો મુદ્દો છે? એના જેટલો જ મહત્વનો મુદ્દો કે પાલનપુર શહેરની એક કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં અત્યંત નિમ્ન કક્ષાની જે ટિપ્પણીઓ કરવામાં આવી એ સામાન્ય માણસને પણ સમજાય કે એ નિર્વિવાદપણે ફોજદારી ગુનાનું કૃત્ય છે. છતાં આરોપીઓને છાવરવાના બદઆશયથી અથવા કમલમ કે ગાંધીનગરમાંથી આવેલા ફોનના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે, ના ધરપકડ કરવામાં આવી રહી છે. કરીશું, કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. આવો જવાબ 15 દિવસ સુધી મળે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એ બિલકુલ યોગ્ય નથી. અને આ જ પોલીસ પાલનપુર શહેરમાં બેફામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, એમડી ડ્રગ્સ પણ આપણા પાલનપુર શહેરમાં આવી ગયું. આવું પાલનપુર અમે જોઈ લેવાના, સાંખી લેવાના નથી. વારંવારની ફરિયાદો, જિલ્લા સંકલનમાં પ્રશ્નો ઉપાડીએ, મીડિયા સમક્ષ બાઇટ્સ આપીએ, વિધાનસભાના મંચ ઉપર બોલીએ, એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે. હું આખા ગુજરાતના એક જિલ્લે તાલુકે જઈને પલાઠી વાળીને લડત કરતો હોઉં છું. એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું. પણ હવે દારૂ, જુગાર અને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય. બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે. બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું, આઈજી સુધી મામલો ગયો છે. 1 કિલો સોનું ગાયબ કરી દીધું. 1 કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું. એમાં ગુનો દાખલ નહીં કર્યો, મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું. એટલે એકચ્યુઅલી ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે. અને આ બાબતથી એસપી, આઈજી બધા વાકેફ છે. હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં મેસેજ જવો જોઈએ કે ગુજરાતની બેન દીકરીઓ અને માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે એ પ્રમાણે અડ્ડા ચાલ્યા છે. પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના 1 કિલોમીટર 2 કિલોમીટરના રેડિયસમાં પણ દારૂના અડ્ડા ચાલે છે. બનાસકાંઠાના કલેક્ટરના બંગલાના 2 કિલોમીટરની રેડિયસમાં પણ અડ્ડા ચાલે છે. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેગરોને ફિટ કરવાની? એના બદલે એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર ગામિત, તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. એસપી, આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સહાયને પણ હું લખવાનો છું. આપ કલેક્ટરના બંગલે ધરણા કરવાના હતા, શું થયું? કરવાના છે? ગઈકાલે રાત્રે પછી રેડો પાડીને બધા દારૂ અડ્ડા બંધ કરાયા એના મને મેસેજ મળ્યા છે પાક્કા. પણ એ 1 દિવસ પૂરતું ઓપરેશન રહી જાય અને 2 દિવસ પછી ચાલુ થાય એ હું ચલાવવાનો નથી. હું દર 5 દિવસે અઠવાડિયે ફોલોઅપ લેવાનો છું. કેમ એક ડીવાયએસપી ના નામ સાથે? ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર બંને સ્પેસિફિક મેં સૂચનાઓ આપી હતી અઠવાડિયે 10 દિવસ 15 દિવસ પહેલા. શું ફોન મારા વિધાનસભા વડગામની બાબત પણ મેં કહેલું છે. વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરેલી છે અમિતભાઈ ચાવડાએ બનાસકાંઠા બાબતે. એક જ મિનિટ, ગુલાબસિંહભાઈ રાજપૂતે પણ રજૂઆત કરી છે.
અને બનાસકાંઠા પોલીસને ગુલાબસિંહ રાજપૂત અને જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણીમાં હરાવવાની સોપારી લેવી હોય તો લે છે, પણ બુટલેગરો સામે કાર્યવાહી નથી કરતી. શું કારણ છે કે બનાસકાંઠા કોમ્પ્રોમાઇઝ છે બનાસકાંઠા પોલીસ, કોમ્પ્રોમાઇઝ છે. કોઈ વ્યક્તિ અધિકારીનું નામ નહીં લઉં, બરાબર, બાકી આટલું બધું કેવી રીતે ચાલી શકે? આટલું ધુપ્પલ કેમ હોય? આપણો જિલ્લો કેમ આવો હોય? કેમ પાલનપુરમાં એમડી ડ્રગ્સ આવી ગયું? હું ધારાસભ્ય બન્યો 2017માં, ત્યારે તો આવું નહોતું. ત્યારે દારૂના અડ્ડા હતા, જુગારના અડ્ડા હતા, પણ એમડી ડ્રગ્સ નહોતું. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે આની સામે કડક હાથે કાર્યવાહી કરે. ગુલાબસિંહ રાજપૂતે આખા જિલ્લાના ની અંદર દારૂ ડ્રગ્સ વેચાય છે એની વાત કરી. આજે મેં પાલનપુર ને વડગામથી શરૂઆત કરી છે. આજે વડગામ પાલનપુરથી શરૂઆત કરી છે. આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં મુદ્દો મેં ઉપાડીશું. વ્યક્તિગત પણ ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તરીકે પણ ઉપાડીશ. આ બનાસકાંઠા જિલ્લાના અમારા એક્ટિવિઝમનો એજન્ડા છે અને રહેશે. અને હું અહીંયા પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ્સ પછી, આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી, એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી, 5 દિવસ પછી, અઠવાડિયા પછી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું પણ ફોલોઅપ લેવાનો છે. કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો કે નહીં? કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો. એવા પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે. આઈ વોન્ટ એક્શન. હું ઈચ્છું છું કે બનાસકાંઠાના કલેક્ટરશ્રી અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા પોતાના બંગલેથી પોતાની કચેરી આવે એ દરમિયાન રસ્તામાં ચાલતા અડ્ડાઓ પહેલા બંધ કરીને બતાવે.